કોના ઝંડા લગાવો છો? ભાજપના? હા. આપણે ક્યાં છીએ અત્યારે? કમલમમાં. કમલમ. એટલે કમલમ એટલે શું? તમને ખબર છે મોટા ભાઈ કમલમ એટલે શું? ના નથી ખબર. અને આજે અહીંયા તમે આ ઝંડા કેમ લગાવો છો ખબર છે? બધા ગાડીઓ કેમ આવે છે ખબર છે તમને? ઓકે, સારું, ચલો હું તમને પૂછું, તમને ખબર છે આ બધી ગાડીઓ અત્યારે અહીં કેમ આવે છે? નહીં ખબર, મેં તો મંડપ વાળા છે. તમે ભાજપ વાળા નથી, બરાબર. અને સાંભળો, ભાજપના પ્રદેશ પ્રમુખ એટલે શું એ તમને ખબર છે? હા, તો ખબર છે. કોણ અત્યારે કોણ છે પ્રદેશ પ્રમુખ? એ તો નહીં ખબર. હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનવાના છે? તો અહીંયા શું કરો છો? ઝંડા લગાવાયા. અને આમ તમે બાકીના દિવસોમાં શું કરો છો? મજૂરી કામ કરો છો? ના, મંડપનું કામ કરીએ. કેટલા મળે દરરોજની આવક તમારી? એ તો અમે ખબર નહીં, અમે મજૂરી આવી. એમની તમને મજૂરી કેટલી મળે? 700 રૂપિયા. એટલે કેટલી આવક થાય મહિનાની? દરરોજ કામ મળી જાય કે? હા, રોજ મળી જાય. રોજ મળી જાય. હા. તો ગાડી છે તમારા ઘરમાં? ગાડી છે તમારે? ગાડી નથી? આમ મારી આ બધું થોડું આમ કેમેરા સામે. ગાડી નથી. ગાડી લેવી છે નવી? અમારે તો પૈસા વધુ ને એટલે. બરાબર. તમારે નવું ઘર છે તમારે નવું પાકું? નહીં યાર. નથી? ના, નથી. બરાબર. નવું ઘર લેવું છે? કેમ પૈસા ઓછા છે એટલે માટે નથી લેતા? હા, પૈસા ઓછા છે. પૈસા હોવા જોઈએ. ઓકે, બરાબર. પૈસા જરૂરી છે ને? કેટલું ભણેલા છો તમે? 10મું ધોરણ. વધારે કેમ ભણી ના શક્યા? હવે મજૂરી અમારે આગળ વધે, પૈસા હોય તો વધે ને આગળ. એટલે પૈસા વગર ભણી પણ ના શક્યા. હા, અને મજૂરી કરવી પડે. મજૂરી કરવી પડે ને. મિત્રો, આ સાચો અવાજ છે અને સાચું આ દર્શન છે સમાજનું. હું કમલમમાં છું અને કમલમમાં ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે. એટલે અમારા જેવા મીડિયાવાળા આવ્યા છે અને આ ભારત માતા કી જયના જે નારા લાગ્યા અને મીડિયા દોડ્યા. તમે જો બધા દોડી બતાવો, બધા લોકો દોડી રહ્યા છે. મીડિયા પણ એમાં છે, કાર્યકરો પણ ભાજપના એમાં છે. ભારત માતા કી જયના નારા એટલા માટે લાગ્યા છે કે જગદીશ વિશ્વકર્મા આવ્યા છે અને એવું માનવામાં આવે છે કે જગદીશ વિશ્વકર્મા જ્યારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે એટલે પ્રમુખ એ જ બનવાના છે, ભાજપ પ્રદેશ પ્રમુખ. તમે જે અવાજ સાંભળો છો ને એ મીડિયાનો છે. મીડિયાને બાઇટ લેવી હશે, પેલો ઇન્ટરવ્યૂ કરવો હશે, કાર્યકરો ભાજપને એમને ખસેડતા હશે દૂર, કે દૂરરો અત્યારે બાઇટ નથી આપવાની. આમ છતાં કર્મચારીઓ છે, નોકરી કરે છે એટલે એમને બધું કરવું પડે છે, દોડધામ કરવી પડે છે. પણ આ લોકો, તમે જુઓ, આ લોકો એટલા માટે ભણી શક્યા નથી કે ભણવા માટે એમની જોડે પૈસા નહોતા. આમને પણ ગાડી જોઈએ છે, આમને પણ પાકું ઘર જોઈએ છે. પણ આપણે ગાડી અને ઘર આ તમે જુઓ અહીંયા ગાડીઓ આવી રહી છે. ગાડીઓ બતાવો જરા. અહીંયા બહુ મોંઘીદાટ કાર આવી રહી છે. મોટાભાગની ભાજપના કાર્યકરોની કાર છે, ભાજપના નેતાઓની ગાડીઓ છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એના નેતાઓ અને કાર્યકરો જોડે બહુ મોંઘી કાર અને ગાડીઓ છે, બહુ મોટા ઘર છે. આ બહુ વાસ્તવિકતા છે. આ લોકોને ખબર જ નથી કે પ્રદેશ પ્રમુખ કોણ બનવાના છે અને સારું છે નથી ખબર. એમને જાણીને શું કરવું છે? આ તો અમારા જેવા મીડિયાવાળાને ખબર નહીં કેમ જાણવું હોય છે અને તમને જણાવવું હોય છે કે ફલાણી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ બનશે, શું ફરક પડશે. કશું ફરક પડવાનો નથી. માત્ર નામ અને ચહેરાઓ બદલાશે. જે પ્રદેશ પ્રમુખની યાદી બનશે, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ત્રણેયની વાત કરું છું, એમાં ખાલી યાદીમાં એક નામનો ઉમેરો થવાનો છે. આવા જે નાના અને સામાન્ય લોકો છે એમના જીવનમાં કોઈ ફરક પડવાનો નથી. આ લોકો 600 રૂપિયા મળવાના છે એટલા માટે ભાજપનો ઝંડો અહીંયા લગાવે છે. અને કેટલાક કાર્યકરો ભાજપના આ જીવન કશું ન મળે તો પણ RSS સાથે જોડાયેલા છે, સંઘ ભાવનાથી પણ ભાજપની સેવા કરતા રહ્યા છે, દોડધામ કરે છે. કેટલાક કિસ્સામાં એમને ઝંડો પકડવાનો જ માત્ર મોકો મળે છે, ટિકિટ પણ મળતી નથી. પણ આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે પ્રદેશ પ્રમુખ કોઈ પણ બને, સરકારમાં મુખ્યમંત્રી કોઈ પણ બને, કોઈ પણ પાર્ટીના હોય, આવા સામાન્ય લોકોનો જે મુદ્દાઓ છે, એમની સમસ્યાઓ જ્યાં સુધી નહીં ઉકેલાય ત્યાં સુધી આવા સમાચારનો કોઈ અર્થ નથી.